નમસ્કાર મિત્રો, 26 નવેમ્બર 2025ના રોજ રોજગાર સમાચાર પ્રસિદ્ધ થયેલું છે। એમાં આજ પહેલી ભરતી છે મેડિકલ સોશિયલ વર્કર। ટોટલ 46 જગ્યાઓ છે અને એની વેબસાઇટ ojas.gujarat.government ઉપરથી એના ફોર્મ ભરા છે એ અહીંયા આપવામાં આવેલી છે। ફોર્મ ભરવાની શરૂઆત 21/11/2025થી લઈને 5/12/2025 સુધી આ ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ આપેલી છે। અહીંયા વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો, વધુ માહિતી પણ લઈ શકશો। અહીંયા કોષ્ટક પ્રમાણે ટોટલ અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે। ટોટલ કુલ જગ્યાઓ 46 છે। તેમજ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ કરવામાં આવેલા છે। તેમજ એમની શૈક્ષણિક લાયકાત માસ્ટર ઓફ સોશિયલ વર્ક MSW એની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલી છે। ફોર્મ ભરવાની તમામે તમામ વિગતવાર અહીંયા આપવામાં આવેલી છે। અરજીની વાત કરીએ તો 21/11થી 5/12 સુધી ફોર્મ ભરી શકાશે। ઉમેદવારે અરજીપત્રક કઈ રીતે ભરવું તો તેમની પણ માહિતી આપવામાં આવેલી છે। વેબસાઇટ ઉપર જવાનું છે, ઓનલાઈન એપ્લિકેશન એપ્લાય પર ક્લિક કરી અને જાહેરાત ક્રમાંક 367/2025 મેડિકલ સોશિયલ વર્કર જાહેરાત ક્રમાંક આપેલો છે, એના ઉપર ક્લિક કરી અને આપની વિગતવાર માહિતી આની અંદર તમે ફોર્મ ભરી શકશો। જાહેરાતની વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટની મુલાકાત લેવાની કીધેલી છે। ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કેબિનેટ સેક્રેટરીની અહીંયા જગ્યા આપવામાં આવેલી છે, વેકેન્સી બહાર પડેલી છે। વેકેન્સી નંબર 2/2025 છે અને ક્લોઝિંગ ડેટ 14/12/2025 છે। અહીંયા કેટેગરી વાઇઝ પ્રમાણે સબ્જેક્ટ પ્રમાણેની જગ્યા આપવામાં આવેલી છે। અહીંયા કોષ્ટકમાં તમે જોઈ શકો છો। એનું આ ફોર્મ છે, ઇંગ્લિશના કેપિટલમાં તમારે આખું ફોર્મ ફિલઅપ કરવાનું છે। ફોર્મની તમારે પ્રિન્ટ જોતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તમને ફોર્મ મોકલી આપવામાં આવશે। તેમજ વિગતવાર માહિતી તમને કહેવામાં આવશે। તો મિત્રો, એમાં પણ કોઈને ફોર્મ ભરવું હોય તો ભરી શકે છે। ત્યારબાદ ફિલ્ડ ઓફિસરની કુલ 20 જગ્યાઓ છે, એ પણ 21/11થી 5/12 સુધી તમે એના ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવા માટેની અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે। એમની ટોટલ 20 જગ્યાનું કોષ્ટક અહીંયા આપવામાં આવેલું છે, કોષ્ટક પ્રમાણે તમે ફોર્મ ભરી શકો। એમની વાત કરીએ તો ફોર્મ ભરવા માટે તમામે તમામ માહિતી આપણે અહીંયા આપવામાં આવેલી છે। અરજી કઈ રીતે કરવી એની પણ માહિતી આપવામાં આવેલી છે। તો મિત્રો, બધા આની અંદર એપ્લાય કરી આપજો। ત્યારબાદ એક બીજી વેકેન્સી અહીંયા છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે વેકેન્સી છે। અહીંયા એની વેકેન્સીઓ ટોટલ જગ્યાઓ બતાવવામાં આવેલી છે અને એ પણ કઈ રીતે ફોર્મ ભરવું તો એની પણ અહીંયા તમામ માહિતી આપવામાં આવેલી છે। ત્યારબાદ ભારતીય પ્રબંધ સંસ્થાન શિલોંગ, એમાં વેકેન્સી 2 જગ્યા છે। અલગ અલગ જગ્યાની આ ગુજરાત રોજગાર સમાચારમાં માહિતી આપવામાં આવેલી છે। મિત્રો, કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। છેલ્લી જગ્યા છે મેડિકલ સોશિયલ વર્કરની। મિત્રો, ટોટલ એની જગ્યાઓ છે મેડિકલ સોશિયલ વેરફરની 3 જગ્યા છે। અહીંયા કોષ્ટકમાં એની જગ્યા આપવામાં આવેલી છે અને તેની પણ વિગતવાર માહિતી
અહીંયા આપવામાં આવેલું છે. ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ભરવાની શરૂઆત કેટલી તારીખેથી થઈ છે, તમામ માહિતી આ રોજગાર સમાચારમાં આપવામાં આવેલી છે. જાહેરાતની વધુ જાણકારી માટે તમારે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. વેબસાઇટ ઉપર તમારે જાણી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.